કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર ચેપ્ટર નંબર 2 એક ચલ સુરેખ સમીકરણની શરૂઆત કરી નાખી હતી, જેમાં મિત્રો આપણે સ્વાધ્યાય 2.1માં દાખલા નંબર 1 થી લઈને 15 પૂરા કરાવ્યા હતા. તમે જોઈ શકો છો એવી રીતે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 બરાબર છે મિત્રો. 15 દાખલા આપણે ખૂબ જ મસ્ત રીતે પૂરા કરાવ્યા છે. જો મિત્રો તમે હજુ સુધી એ વાળો વિડીયો ના જોયો હોય ને તો ખાસ જોઈ લેજો. હવે મિત્રો આપણે આ વિડીયોની અંદર દાખલા નંબર 16 થી શરૂઆત કરવાની છે. એટલે 16 થી લઈને 25 આપણે આ વિડીયોમાં પૂરા સંપૂર્ણપણે કમ્પ્લીટ કરાવી દેવાના છે. ચાલો શરૂઆત કરી દઈએ છીએ આપણે. હવે 5 છે 12 અને કૌંસમાં છે x + 1. નિયમ સિમ્પલ છે કે ભાઈ કૌંસની બહાર કોઈ સંખ્યા હોય તો એક સંખ્યા કૌંસના દરેક પદ સાથે ગુણાકાર કરે. એટલે 5 × x કરો એટલે અહીંયા 5x થઈ જાય, પ્લસ 5 × 1 કરો એટલે 5 × 5 થઈ જાય. 4 પણ કૌંસની બહાર છે એટલે 4 × x કરો એટલે 4x થાય, અને એવી રીતે 4 × 3 કરો એટલે 4 તરી 12 થાય. 4x ને આગળ લાવો, પ્લસ 5 ને પાછળ લઈ જાઓ તો 5x તો આગળ જ છે, 4x ને આગળ લાવો એટલે -4x થઈ જશે. એવી રીતે 12 પાછળ છે અને પ્લસ 5 ને પાછળ લઈ જાઓ એટલે -5 થઈ જાય. 5x - 4x કરો એટલે માત્ર ને માત્ર 1x આવે, બરાબર. 12 - 5 એટલે 7 આવે. એન્ડ ધીસ ઇઝ અવર રાઇટ આન્સર. નેક્સ્ટ દાખલો જોઈએ છે આપણે. હવે અહીંયા સોલ્વ કરવું પડશે પહેલાં બધી વસ્તુને. એટલે 9x નું 9x રહેવા દેવાનું છે, -4 નું -4. અહીંયા -3 છે અને અંદર x -4 છે. અહીંયા માઇનસ છે એટલે અંદરનું ચેન્જ કરવાનું. જોજો ચાલો, અહીંયા માઇનસ તો કરવું પડે. 3 × x કરો એટલે 3x થશે, માઇનસ છે પ્લસ બનશે, અને 3 × 4 કરો તો 3 × 4 = 12 બને. સેમ વસ્તુ પાછળ 4 × x કરો એટલે 4x થાય, ઓછા 4 × 1 કરો એટલે 4 જ થઈ જશે. મિત્રો એક સિમ્પલ નિયમ છે, યાદ રાખજો. જ્યારે બરાબરની બંને જગ્યાએ સમાન કિંમતો હોય ને, નિશાની પણ સમાન હોય ને, શું કહું સાંભળજો, બરાબરની બંને જગ્યાએ, આ બરાબરની આગળ અને બરાબરની પાછળ જો સમાન સંખ્યા અને સમાન નિશાની હોય તો એને આપણે મસ્ત રીતે કેન્સલ કરીને આવજો એવું કહી દેવાનું. કઈ સંખ્યા જો, આ બરાબરની પાછળ -4 અહીં પણ છે, તમે જો, અને -4 અહીં પણ છે, તો -4 આપણે કેન્સલ કરી શકીએ. ચલો સરસ. શું બચે છે હવે? 9x - 3x + 12 બરાબર 4x. પહેલાં આપણે આને સોલ્વ કરી દઈએ, પછી આગળનું જોશું. 9x - 3x કરો એટલે 9 માંથી 3 કાઢો એટલે કેટલા વધે? 6x + 12 બરાબર 4x. અહીં x વાળું પદ જે આ છે એને અંદર લઈ આવો અને +12 ને બહાર લઈ જાઓ એટલે અહીંયા 6x - 4x થશે, પ્લસનું 4 માઇનસ થશે, અને 12 પ્લસમાં હતું પાછળ આવી ગયું એટલે -12 થઈ જશે. એટલે 6 - 4 કરો એટલે 2x થાય, બરાબર -12. તો x બરાબર -12 છેદમાં કેટલા આવશે? 2 આવશે. કાપાકૂપી કરવાની છે આની અંદર, 2 × 12 થઈ જશે. એટલે હવે શું બચે છે અહીંયા? તો x બરાબર મિત્રો -6 બચે છે. -6 બચે છે, જે આપણો મસ્ત મજાનો આન્સર કહેવાય છે. આગળ વધીએ છીએ હવે આપણે. ચલો 2 × x પણ કરવાનું અને 2 × 3 કરવાનું. એટલે 2 × x કરો એટલે 2x થઈ જશે, ઓછા 2 × 3 કરો એટલે 2 તરી 6, અને પાછળ -7 તો લટકીને આવે જ છે. એવું ને એવું અહીંયા 6 તો છે જ. -5 × x એટલે -5x, અને માઇનસ પ્લસ માઇનસ 5 1 આ 5. ચલો અહીંયા સોલ્વ કરીએ પહેલાં સંખ્યાને. -6 અને -7, -6 - 7 માઇનસ પ્લસ થાય, 6 અને 7 કરો એટલે 13 આવે. નિશાની માઇનસની મૂકવાની. એવી રીતે અહીંયા 6 એ પ્લસમાં છે અને 5 છે ને એ માઇનસમાં છે. 6 માંથી 5 કાઢો તો કેટલા આવે? 1 આવે, અને -5 તો છે જ. હવે અરસપરસ કરી દઈએ. હવે 2x તો આગળ જ છે, -5 ને આગળ લાવો એટલે +5x થઈ જશે. એવી રીતે 1 આ પાછળ જ છે અને -13 પાછળ જવા દો એટલે +13 થઈ જશે. થઈ જાય ને? ચલો 2 + 5 એટલે કેટલા આવે? 7x. અહીંયા 13 + 1 એટલે કેટલા આવે? 14 આવે. સો x બરાબર 14, અને 7 ગુણાકારમાંથી ક્યાં આવશે? હવે છેદમાં જશે એટલે 7 × 2 14 થઈ જશે. 7 × 2 14 થઈ જશે.
સો એક્સની વેલ્યુ કેટલી મળી આપણને 2. આગળ વધીએ છીએ. જો દાખલો મિત્રો જો આવો આવી ગયો બરાબર. હવે લસા આપણે સિસ્ટમ કરવી પડશે. જો ખાસ મજા આવી જશે એવું છે, ગભરાતા જરા પણ નહીં, ઉલટી વધારે મજા આવશે પહેલાં કરતાં પણ. સમજો એક્સ વાળું પદ આ રહ્યું અને આ વાળું કરી દઈએ પહેલાં ભેગા, એટલે 2/3 એક્સ અને આ જે પ્લસમાં છે કેવું બનશે હવે -x/2 બરાબર 2 તો પાછળ જ છે એટલે +2 નું +2 એટલે +1 પાછળ જ આવશે તો -1 થઈ જશે. હવે આનું કરી દઈએ આપણે લસા એટલે કે ક્રોસ ગુણાકાર. 2 નો ગુણાકાર 2 સાથે, 3 નો ગુણાકાર 1 સાથે અને 3 નો ગુણાકાર અહીંયા પાછું 2 સાથે એટલે ક્રોસ ગુણાકાર. 2 દુ 4 એટલે કે 4x ઓછા 3 એકા 3 એટલે કે 3x છેદમાં છેદનો ગુણાકાર 3 દુ 6 બરાબર 2 ઓછા 1 એટલે 1 જ આવે. હવે તમે જુઓ મિત્રો કે આ 6 છે ને આ છેદમાં છે, અહીંથી લઈને આપણે બરાબરની આગળ જવા દઈએ ને અહીંયા તો ગુણાકાર થઈ જશે એટલે આવી રીતે થશે 4x - 3x બરાબર 1 અને 6 છેદમાં તો ત્યાંથી અહીંથી આવશે અહીંયા ગુણાકાર થઈ જાય. 4 માંથી 3 કાઢો એટલે કેટલા વધે 1 x વધે અને 1 ગુણ્યા 6 એટલે કેટલા આવે 6 એકા 6 થાય. દાખલો થઈ ગયો આપણો અહીંયા પૂરો સમાપ્ત. આગળ ચલો સેમ દાખલા ફરીથી આવશે બધા. હવે 1/4 ગુણ્યા x કરો એટલે અહીંયા આવું થશે 1/4x અને અહીંયા જોજો 1/4 ગુણ્યા 2 જોજો ખાસ અહીંયા 1/4 ગુણ્યા 2 કરો એટલે 2 દુ 4 એટલે 1/2 આવે. આનો અને આનો ગુણાકાર કેટલો આવે 1/2 બરાબર છે. જોજો ખાસ આને પહેલાં રફ કરી દઈએ. ચલો અહીંયા 1/5 ગુણ્યા x એટલે 1/5x ઓછા 1/5 ગુણ્યા 1 કરો એટલે 1/5 જ થાય. x વાળા પદને બરાબરની આગળ ગોઠવો અને અચળ પદને બરાબરની પાછળ નાખી દેવાના. ચલો આ તો આગળ જ રહેશે ને આ વાળું પદ આગળ આવે તો માઇનસ થઈ જશે -1/5x. એવી રીતે -1/5 પાછળ જ છે અને આ -1/2 પાછળ જવા દો એટલે +1/2 થઈ જાય. ચલો સોલ્વ કરીએ આપણે આને. હવે 5 એકા 5 5 એકા 5x ઓછા 4 એકા 4x છેદમાં છેદનો ગુણાકાર 4 × 5 = 20. એવી રીતે અહીંયા 2 ગુણ્યા -1 એટલે -2 પ્લસ 5 એકા 5 છેદમાં 5 દુ 10. ચલો 5x - 4x એટલે કેટલા આવે માત્ર ને માત્ર x/20. અને એવી રીતે 5 પ્લસ અને 2 માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ 3માંથી 2 કાઢો એટલે કેટલા વધે 3 વધે 3/10. હવે 10 મિત્રો અહીંયા ગુણાઈ જાય ઉપર 10 ગુણ્યા x થઈ જાય અને 20 ગુણ્યા 3 થઈ જાય. જો ખાસ x ગુણ્યા 10 થાય બરાબર 3 ગુણ્યા 20 થાય. આપણે મિત્રો કોની કિંમત મેળવી છે xની એટલે xને અહીં રાખવાના છે અને અહીંયા 3 ગુણ્યા 20 તો છે જ. ગુણાકારમાં 10 હતા ક્યાં આવશે હવે છેદમાં આવશે. કાપાકૂપી કરો 10 દુ 20 શું બચે છે હવે x બરાબર 3 ગુણ્યા 2 3 દુ બધાને ખબર છે કેટલા આવે 6 થઈ ગયો આપણો આન્સર. નેક્સ્ટ કરીએ આપણે. હવે આ વાળું પદ આગળ જ છે. હા આગળ જ છે ને સાહેબ, આગળ જ જવા દો ને. હા ચલો 2x/3 આને પાછળથી આગળ લાવો. હા આગળ લાવો ને સાહેબ 7x/15 થઈ જાય. 3 પ્લસમાં છે ને પ્લસ છે માઇનસ બનશે. અહીંયા કરી દઈએ ફરીથી ક્રોસ ગુણાકાર. 15 ગુણ્યા 2 કરો એટલે 15 દુ 30 થાય એટલે 30x ઓછા 7 તરી 21 એટલે કે 21x અને છેદની અંદર 15 ગુણ્યા 3 45 થશે. 3 ઓછા 1 કરો એટલે 2 આવે. પહેલાં જોયું ને આપણે કે 45 છે અહીંયા ઉપર ગુણાકાર થઈ જાય એટલે કે 45 ગુણ્યા 2 થઈ જશે. એટલે લખીએ અહીંયા 30x - 21x બરાબર 2 ગુણ્યા 45. 30માંથી 21ને કાઢો એટલે 9 આવે. 9x બરાબર 45 ગુણ્યા 2 90. સો x = 90/9. 9 ગુણ્યા 10 કરો 9 10 90 એટલે આપણને xની વેલ્યુ મળશે 10. કેટલી મળશે 10. આગળ દાખલા નંબર 22 જુઓ ધ્યાનથી જોજો. 2xને આપણે આગળ જ રાખવાના છે અને પાછળ આ વાળું -x છે હવે +x થઈ જશે આગળ આવીને. 26/3 તો પાછળ જ છે ને,
5ના છેદમાં 3 ને પાછળ લઈ જાઓ તો માઇનસ થઈ જશે. 2x + 1x એટલે કેટલા આવે અહીંયા 3x થાય. જ્યારે પણ સમય સંખ્યામાં છેદ સમાન હોય તો ડાયરેક્ટ કરી શકાય, એટલે કે 26 - 5ના છેદમાં 3 લસા 3x ના 3x. 26 - 5 કરો મિત્રો, કેટલા આવે 21ના છેદમાં 3. અહીંયા કાપાકૂપી કરી દઈએ પહેલાં આપણે, ચલો કરી દઈએ છીએ. 3 + 21 એટલે અહીંયા વધે છે શું 3x = 7 વધે છે. આ 3 ક્યાં આવશે હવે તો કે 3 છેદમાં આવશે. કોના છેદમાં આવશે તો કે 7ના છેદમાં આવશે. બરાબર છે ને? તો x = 7ના છેદમાં 3 આપણો આન્સર થાય છે. નેક્સ્ટ જોઈએ આપણે હવે 5x નું 5x રહેવા દેવાનું છે. 3xના છેદમાં 2 છે ને માઇનસ બનશે, -3xના છેદમાં 2 બરાબર -14 અને +7ના છેદમાં 2 પાછળ જવા દો એટલે -7ના છેદમાં 2 થઈ જશે. અહીંયા કરી દઈએ આપણે ક્રોસ ગુણાકાર. છેદમાં કંઈ નથી એટલે આપણે 1 મૂકી દેવાના. અહીં પણ છેદમાં કંઈ નથી એટલે આપણે 1 મૂકી દેવાના. કરીએ ક્રોસ ગુણાકાર. 2 × 5 2 × 5 10 એટલે 10x -1 × 3 એટલે 3x છેદમાં છેદનો પણ ગુણાકાર થઈ જાય એટલે 2 × 2. અહીં પણ સેમ 14 × 2 એટલે 14 × 28 પણ -28 કરવાના, ઓછા 1 × 7 એટલે 7 જ થાય છેદમાં 2 × 2. તમે જોજો ખાસ મિત્રો, બંને જગ્યાએ છેદ સરખો હોય ને, બરાબરની આગળ અને બરાબરની પાછળ, તો ઉડાવી જ નાખવાના. બરાબર, જો અહીં પણ બરાબરની આગળ છેદમાં 2 છે, અહીં બરાબરની પાછળ પણ છેદમાં 2 છે, તો કેન્સલ કરવાનો. સો 10x - 3x બરાબર -28 - 7. 10માંથી 3 કાઢો તો કેટલા વધશે 7x વધશે. એવી રીતે 28 પણ માઇનસમાં છે અને 7 પણ માઇનસમાં છે. 28 + 7 કરો એટલે -35 થઈ જશે. એટલે અહીંયા શું આવશે તો કે 7x = -35, તો x = -35ના છેદમાં 7 અને આને કાપીએ તો 7 × 5 = 35 થાય. એટલે આપણો આન્સર આવશે x = -5. કેટલા આવશે મિત્રો? x = -5 આવશે. ચાલો આગળ વધીએ છીએ ધીરે ધીરે. આપણે હવે 2x ના છેદમાં 3 આગળ છે તો આગળ જ રાખવાનું છે અને કંઈ ચેન્જ નથી કરવાનું. પણ અહીંયા માઇનસ આ જો આ x છે ને, આ પણ x વાળું પદ છે, આગળ લઈ જાવ ને, તો અહીં પણ -x ના છેદમાં કંઈ નહીં એટલે 1 રહેવા દેવાનું. આ પદ પણ માઇનસ વાળું છે, આગળ જવા દો તો પ્લસ થશે. હવે 3x ના છેદમાં 2. બરાબર ને? તમે જો 3 પદ x વાળા છે પણ આપણે જરાય નથી ગભરાવાનું. પાછળ +2 છે તો પ્લસ રહેવા દો અને -2 ને પાછળ લઈ આવો તો +5 થઈ જશે. -5 ને પાછળ લાવો તો +5 થશે. હવે તમે જોજો મિત્રો, આપણે આમાં એક કામ કરીએ, ગ્રુપનો નિયમ છે ને એટલે જૂથનો નિયમ છે ને આપણે ઉપયોગ કરી લઈએ. પહેલાં આપણે ખાલી આ જે પદ છે ને 2 એને ખાલી પ્લસ માઇનસ કરીએ, પછી આને કરશું. અત્યારે આને ગોળી મારો. ચલો 1 × 2x એટલે 1 × 2 એટલે 2x જ થશે, ઓછા 3 × x એટલે 3x થાય અને છેદમાં 3 × 3 પાછળ આ તો છે જ ને, +3x ના છેદમાં 2 બરાબર 2 ને 5 કરો એટલે 7 થાય. હવે ચલો આનું માઇનસ પ્લસ કરો એટલે આ પ્લસમાં છે અને આ માઇનસમાં છે, એટલે 3માંથી 2 કાઢો એટલે કેટલા વધશે 1 પણ -x ના છેદમાં 3 પ્લસ આ વાળું પદ તો છે જ 3x ના છેદમાં 2 બરાબર 7. ચલો ફરી કરીએ ક્રોસ ગુણાકાર. 2 × -x એટલે -2x પ્લસ 3 × 3 3 × 9x છેદનો ગુણાકાર 3 × 2 6 બરાબર અહીંયા 7. આ 6 છે એ ક્યાં આવશે? ડાયરેક્ટ ઉપર ગુણાકારમાં આવશે. એટલે તમે જોજો અહીંયા ખાસ કે માઇનસ, પહેલાં લાઈન કરી દઈએ આપણે, કમ્પાર્ટમેન્ટ પાડી દઈએ છીએ. ચાલો -2x પ્લસ 9x બરાબર 7 × 6 થશે. 9 પ્લસમાં છે, 2 માઇનસમાં છે, એટલે કે 9માંથી 2 જાય તો કેટલા વધશે? માત્ર ને માત્ર 7x વધશે. એટલે 6 × 7 = 42 થાય. બરાબર ને? એના કરતાં આપણે ડાયરેક્ટ આવું કરી દઈએ. જોજો ખાસ, 7 × 6 છે ને, રાખો ને એવા. આ 7 છેદમાં લઈ જાઓ. x = 7 × 6ના છેદમાં 7. જો છે ને મસ્ત મજાનું, 7 ઉડી જાય એટલે શું બચશે આપણે અહીંયા? x = 6 બચશે. એટલે x = 6 આપણો જવાબ થઈ જાય છે.
દાખલા નંબર 25 આઈ થિંક લાસ્ટ દાખલો છે, એટલે આપણું મિત્રો અહીંયા સ્વાધ્યાય આ દાખલા પછી સ્વાધ્યાય 2.1 આપણે પૂરું કરીશું. ચલો સોલ્વ કરીએ. સૌથી પહેલાં આને આપણે એક્સ વાળા પદ પહેલાં આપણે આ બે પદ પણ એક્સ વાળા છે અને એવી રીતે અહીંયા આ બે પદ પણ એક્સ વાળા છે. પહેલાં આપણે એક્સ વાળા પદને સોલ્વ કરી દઈએ અને પછી જ આપણે હેરફેર કરીશું. ચલો જોજો ખાસ. અહીંયા લખીએ 4x/5 પ્લસ એક્સ છેદમાં કંઈ નહીં એટલે આપણે 1 મૂકી દેવાના પ્લસ 2. અહીં પણ સેમ વસ્તુ x/2 પ્લસ x/1 પ્લસ 5. હવે આપણે પહેલાં આને સોલ્વ કરી દઈએ. બરાબર છે. ચલો જોજો અહીંયા ખાસ 1 ગુણ્યા 4x એટલે 4x જ થાય પ્લસ 5 ગુણ્યા x એટલે 5x થાય છેદની અંદર 5 એકા 5 પ્લસ 2 નો 2. અહીંયા સોલ્વ કરીએ. હવે આને સોલ્વ કરીએ. આને 1 ગુણ્યા x એટલે 1x અને 2 ગુણ્યા x એટલે 2x છેદમાં છેદનો ગુણાકાર 2 એકા 2 પ્લસ 5. ચલ 5x પ્લસ 4x એટલે કેટલા આવે? 9x આવે ના છેદમાં 5 પ્લસ 2 અને અહીંયા x પ્લસ 2x એટલે 3x થાય 3x ના છેદમાં 2 પ્લસ 5. હવે x વાળા પદને અલગ કરીએ અને બીજા બધા પદને અલગ કરીએ તો આ તો આગળ જ છે ને ઓલરેડી. તો 9x ના છેદમાં 5 આ પ્લસમાં છે શું બનશે? હવે માઇનસ બનશે 3x ના છેદમાં 2. એવી રીતે પ્લસ 5નું પ્લસ 5 રહેશે અને પ્લસ 2 છે એ માઇનસ 2 બનશે. હવે ફરી કરીએ ક્રોસ ગુણાકાર. તો કે 9 ગુણ્યા 2 કરો એટલે 9 દુ 18 થશે 18x ઓછા 5 તરી 15x છેદની અંદર છેદનો ગુણાકાર 5 દુ 10. 5 માઇનસ 2 કરો તો કેટલા આવશે? અહીંયા 3 આવશે. હવે 18x માઇનસ 15x કરો તો કેટલા આવે? તો કે સિમ્પલ છે 3x આવે. કેટલા આવશે મિત્રો? 3x આવશે. 3x ના છેદમાં 10 બરાબર 3. 10 ક્યાં આવશે? ઉપર ગુણાકારમાં જશે એટલે 3x બરાબર 3 ગુણ્યા 10 અને 3 ગુણાકારમાં ક્યાં આવશે? હવે છેદમાં આવશે એટલે x બરાબર 3 ગુણ્યા 10 ના છેદમાં 3. અહીં 3 ઉડી જાય એટલે x કેટલા વધશે? તો કે x બરાબર મિત્રો માત્ર ને માત્ર 10 વધશે. એટલે આ થઈ ગયો આપણો x બરાબર 10 આન્સર. અને અહીં મિત્રો આપણું સ્વાધ્યાય 2.1 ના તમામ દાખલાઓ આપણે ખૂબ જ મસ્ત મજાના પૂરા કર્યા છે. તમને મિત્રો બધા જ દાખલા આવડી ગયા હશે એવી આશા રાખું છું અને આવડી જ ગયા હશે. ખૂબ સિમ્પલ છે. તમારે ખાલી એકવાર મિત્રો પ્રેક્ટિસ કરવી પડશે. એકવાર જાતે પ્રેક્ટિસ કરી લેશો ને તો તમારું બધું જ ક્લિયર થઈ જશે. તમને બધું જ ઇઝીલી આવડી પણ જશે. તો ખાસ મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો અને તૈયારી કરતા રહેજો. જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર નવા આવી રહ્યા છે, નવા વિડીયોમાં જોડાઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. વિડીયોને પણ લાઇક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી આપજો અને ખાસ કોમેન્ટ કરજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે. આપણે મિત્રો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર, જેમાં આપણે હવે સ્વાધ્યાય 2.2ની શરૂઆત કરાવીશું અને એમાં પણ મિત્રો આપણે 1 કે 2 વિડીયોમાં આપણે સ્વાધ્યાય 2.2ને પણ આખું જ પૂરું કરી નાખીશું. બરાબર છે. તો ખાસ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ ખાસ કરજો.